પ્રેઝ રોડ મિત્રો, આજે આપણે ગીતશાસ્ત્ર તેનો 147મો અધ્યાય અને તેની 5મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: આપણા પ્રભુ મોટા અને ઘણા પરાક્રમી છે, તેમની બુદ્ધિનો પાર નથી. આમીન. આ પ્રભુનું વચન છે, ગીતશાસ્ત્ર 147 અને તેની 5મી કલમ. આજે આપણે જે વિષય જોવાના છે, ને વિષય છે ઈશ્વર સઘળું જાણે છે. જ્યારે આપણે આ ગીતશાસ્ત્ર 147 અને તેની 5મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે કેટલીક બાબતો આપણું ધ્યાન ખેંચે છે. ઈશ્વર મોટા છે, ઈશ્વર ઘણા પરાક્રમી છે, અને જે કલમનો અંત ભાગ, તેમની બુદ્ધિનો પાર નથી. ઇંગ્લિશમાં એ વાક્ય છે, હિઝ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ઇન્ફિનાઇટ. ઇન્ફિનાઇટ એટલે અનંત. ઈશ્વરની સમજ, ઈશ્વરના જ્ઞાન, એનો કોઈ અંત નથી. એ અનંત છે અને એનો કોઈ પાર નથી. ઈશ્વરની સમજ એ અનંત છે અને એ અનંતતાના કારણે ઈશ્વર એ સઘળું જાણે છે. ઈશ્વરને બધું જ ખબર છે. ઈશ્વરથી કશું જ છૂપું રહી શકતું નથી. એ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને જ્યારે યશાયા આ કોન્ટેક્સ્ટમાં વાત કરે છે, ત્યારે યશાયા 40મો અધ્યાય અને તેની 13 અને 14 કલમમાં યશાયા કહે છે, કોણ યહોવાનો આત્મા માપી આપ્યો છે? કોણે યહોવાનો આત્મા માપી આપ્યો છે? ને તેમનો મંત્રી થઈને તેમને કોણે શીખવ્યું? તેમણે કોની સલાહ લીધી? કોણે તેમને સમજણ આપી ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને જ્ઞાન શીખવ્યું? કોણે તેમને બુદ્ધિનો માર્ગ જણાવ્યો? યશાયા ઘણા બધા પ્રશ્ન પૂછે છે. કોણે ઈશ્વરનો આત્મા માપી આપ્યો? કોણે ઈશ્વરને શીખવ્યું? અને ઈશ્વરે વળી કોની સલાહ લીધી? અને કોણે ઈશ્વરને સમજણ આપી? અને કોણે ઈશ્વરને બુદ્ધિનો માર્ગ જણાવ્યો? આ બધા પ્રશ્નો યશાયા પૂછે છે. આ બધા જ પ્રશ્નોના જવાબ છે ના. કોઈ પણ નહીં, ક્યારે પણ નહીં. મિત્રો, ઈશ્વરનું જ્ઞાન અમર્યાદિત છે. તેથી તે ક્યારેય એ શીખતા નથી, તેમને શીખવાની જરૂર નથી, અને તે ક્યારેય ભૂલતા નથી, કારણ કે ઈશ્વર સઘળું જાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત લુક 12 અને 7માં સરસ વાત કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે લુક 12:7માં, તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે. તમારા માથાના બધા વાળ ગણાયેલા છે. અને યશાયા 66:18 કહે છે, હું તેઓના કામ તથા તેઓના વિચારો જાણું છું. યશાયામાં ઈશ્વર પિતા કહે છે કે તેઓના કામ તથા તેઓના વિચાર હું જાણું છું. મિત્રો, કેવી અજાયબ બાબત! મનુષ્યના મન અને મનુષ્યના વિચારો એ કોઈ પણ રીતે કોઈ મનુષ્ય એ વાંચી શકતું નથી, જાણી શકતું નથી. પણ આપણા પવિત્ર ઈશ્વર એ આપણા કાર્ય તો જાણે જ છે, જુએ જ છે, પણ એની સાથે એનું જે ઉદ્ભવ સ્થાન છે, આપણા વિચારો, એ વિચારો પણ ઈશ્વર એ વેગળેથી જાણે છે, સઘળા જાણે છે. ગીતશાસ્ત્ર 139મો અધ્યાય તેની 4th કલમ કહે છે, તમે મારી જીભની બધી વાતો પૂરેપૂરી જાણો છો. અને એ જ ગીતશાસ્ત્ર 139 અને 12મી કલમમાં નોંધે છે, અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી. આપણી જીભ દિવસ દરમિયાન ઘણી બધી વાતો બોલે છે, ઘણી બધી વાતો એ કહે છે. જે નથી કહેતા એ પણ ઈશ્વર બધું જ સઘળું જાણે છે. અને અંધકાર પણ, ગીતશાસ્ત્ર 139મો અધ્યાય 12મી કલમ કહે છે, અંધકાર પણ મને તમારાથી સંતાડતો નથી. એનો અર્થ, કશું પણ આપણે ઈશ્વરથી સંતાડી શકતા નથી, એમનાથી છુપાવી શકતા નથી. માટે ઈશ્વર અને ઈશ્વરના જ્ઞાનથી કંઈ પણ આપણે સંતાડી શકતા નથી, છુપાડી શકતા નથી. ઈશ્વરની સર્વજ્ઞતા આપણા માટે, આપણા પાપ માટે એ અવરોધરૂપ હોવી જોઈએ. જ્યારે ઈશ્વર સઘળું જાણે છે, ઈશ્વરને બધું જ ખબર છે, તો આ બાબતથી આપણે આપણા પાપમાં અટકવું જોઈએ, પાપ કરતાં બંધ થવું જોઈએ, પાપી જીવન આપણે છોડી દેવું જોઈએ. એ અવરોધરૂપ એ બાબત આપણે માટે હોવી જોઈએ. ઈશ્વરની સર્વજ્ઞતા એટલે કે ઈશ્વર સઘળું જાણે છે, એ બાબત મારા વ્યક્તિગત જીવનમાં શું અસર લાવે? મારા વ્યક્તિગત જીવનમાં એ બાબત મને પાપ કરવાથી મને એ રોકવી જોઈએ. કારણ કે ઈશ્વર સઘળું જાણે છે, સઘળું જુએ છે. સભા શિક્ષક 12મો અધ્યાય 14મી કલમ કહે છે, દરેક ભલી કે ભૂંડી ગુપ્ત વાત સહિત દરેક કામનો ઈશ્વર ન્યાય કરશે. ખાલી જોવે છે એટલું નહીં,
ખાલી એ સાંભળે છે એટલું નહીં, ખાલી જાણે છે એટલું નહીં, પણ ઈશ્વર સઘળા ગુપ્ત કામોનો ઈશ્વર ન્યાય કરશે, કારણ કે ઈશ્વર સર્વજ્ઞ છે, ઈશ્વર સઘળું જાણે છે. તો આપણે આ બાબતથી આપણે શું કરી શકીએ? એમાં મારે અને તમારે શું કરવું જોઈએ? શું પાપ આપણે કરવા જોઈએ? શું પાપને આપણે સંતાડવા જોઈએ? શું બેફિકરાઈથી આપણે આપણું જીવન છે એમાં ચાલુ રાખવું જોઈએ? કોઈ પણ રીતે નહીં, ના. જ્યારે ઈશ્વર સઘળું જાણે છે ત્યારે એક જ બાબત મારે અને તમારે કરવાની જરૂર છે, પસ્તાવો કરીએ. કારણ કે ઈશ્વર દરેક ગુપ્ત કાર્યનો, દરેક ગુપ્ત કામોનો એ ન્યાય કરશે. અને બીજી બાબત, ઈશ્વર સઘળું જાણે છે, સઘળું જુએ છે, તે મારા હૃદયના વિચારોને પણ જાણે છે. માટે મિત્રો, જ્યારે ઈશ્વર સઘળું જાણે ત્યારે એક મનુષ્ય તરીકે, એક પાપી મનુષ્ય તરીકે આપણી જે મુખ્ય કાર્ય છે અથવા આપણી મુખ્ય પ્રતિક્રિયા જે હોવી જોઈએ તે પસ્તાવો કરવો, એ આપણી મુખ્ય અગ્રિમતા અને મુખ્ય પ્રતિક્રિયા આપણી હોવી જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.